હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં થશો અને મજામાં જ રહેવાનું હોય. આ છે આપણો ડેઈલી વ્લોગિંગનો બીજો દિવસ અને અત્યારે આપણે છીએ આપણા સોલાર પ્લાન્ટ ઉપર અને સવારમાં આપણે જાગી ગયા છે. લગભગ 7 વાગ્યા છે અને અત્યારે આપણે બહાર આટા મારવા નીકળ્યા છીએ કે કેવું છે વાતાવરણ. રાતે બહુ વરસાદ હતો એટલે અત્યારે ભેજવાળું વાતાવરણ જોવા મળતું હોય છે અને અત્યારે સુંદર જેવી ચકલીઓનો અવાજ આવી રહ્યો છે, કારણ કે ગામડાનું વાતાવરણ એટલે અવાજ તો હોય જ છે. અને અત્યારે આપણે આ બાજુ તમે જોઈ શકો છો, આપણી બાઇક પણ અંદર પડી રહી છે જે આપણે સાફ કરીને હમણાં નીકળશું ઘર બાજુ અને ઘરે જઈને સીધા ચા પાણી નાસ્તો કરીને મળીએ પાછા તમને બીજી વાર. ઘરે આવીને આપણે સીધા જ નાહી લીધું છે અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે આપણે જવાનું છે પાછું આપણી દુકાને, કારણ કે દુકાનમાં કામ કરવું પડે છે અને ના કરીએ તો રાતે ખાવાનું પણ ના મળે આપણને. દુકાને આવીને આપણે સીધું જ આપણી ફ્રીજની અંદર દૂધ આવી ગયું હતું જે આપણે મંગાવ્યું હતું તે ગોઠવવાનું છે. અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને અત્યારે આપણા ટાઈમ હોય છે તે સુવાનો હોય છે, કારણ કે કાઠિયાવાડમાં લગભગ મોસ્ટ ઓફલી લોકો 2 થી 4ના ગાળામાં સૂતા જ હોય છે અને અત્યારે વાતાવરણ પણ. તો મિત્રો, આપણે ફરીથી નીકળ્યા છીએ આપણી રાતની નાઇટ ડ્યુટી ઉપર, જે આપણે પ્લાન્ટ ઉપર જે રાતની ડ્યુટી છે નાઇટ શિફ્ટ તેમાં નીકળ્યા છીએ અને અત્યારે રસ્તા ઉપર જઈએ છીએ. રસ્તામાં તમે જોશો નકરા ખાડા જ જોવા મળે છે, કારણ કે રસ્તો બહુ જ ખરાબ છે, પણ શું કરીએ, જવું તો પડે, કારણ કે આપણું કામ છે અને કામ આપણે કરવું પડે, કારણ કે મહેનત કરીશું તો જ આગળ વધીશું, બાકી તો ત્યાં ને ત્યાં જ આપણે રહી જવાના છીએ. અને અત્યારે રાતનું વાતાવરણ છે, વરસાદનું વાતાવરણ છે, એટલે મોસ્ટ ઓફલી અહીંયા સિંહ પણ નીકળતા હોય છે. ક્યારેક નીકળશે તો આપણે જરૂર દેખાડીશું. આપણે આવી ચૂક્યા છે આપણા સોલાર પ્લાન્ટ ઉપર અને ગેટ આપણે રાખી દીધો છે, બંધ કરી દીધો છે અને અત્યારે તમે જોઈ શકો છો સાવ જ શાંતિ જોવા મળી રહી છે, બીજું કંઈ જ છે.